ઉધના સાઉથ ઝોનના કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિના આશીર્વાદથી ગેરકાયદેસર બાંધકામ કરનાર બેફામ. ગેરકાયદેસર બાંધકામની અનેક ફરિયાદો હોવા છતાં ઉધના સાઉથ ઝોનના કાર્યપાલક ઇજનેર ગેરકાયદેસર બાંધકામને છાવરી રહ્યા છે. દાઉદનગર પ્લોટ નંબર 50-51નું બિલ્ડિંગ રૌફનું બાંધકામનું ડિમોલિશન કરવા કાર્યપાલક ઇજનેરનું મૌન કેમ? ધર્મયુગ પ્લોટ નંબર 199-200માં ગેરકાયદેસર એપાર્ટમેન્ટનું બાંધકામની ઉપર આસિસ્ટન્ટ ઇજનેરનું મૌન કેમ? અમૃતનગર પ્લોટ નંબર 38/7માં ચાલતું ગેરકાયદેસર બાંધકામની ફરિયાદ હોવા છતાં ડેપ્યુટી ઇજનેરનું મૌન. લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર T1 થી 8 સુધી ચાલી રહેલ બિન અધિકૃત બાંધકામનું ડિમોલિશન કયા કારણોસર નથી થતું? ગેરકાયદેસર બાંધકામ સુરત મહાનગરપાલિકાની વિજિલન્સ વિભાગનું મૌન કેમ? મનપા કમિશનર શાલિની અગ્રવાલ ગેરકાયદેસર બાંધકામની તપાસ કરે તો ભ્રષ્ટાચારની ગંધ આવી શકે છે. ઉધના સાઉથ ઝોનમાં કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિના આવ્યા બાદ COP તેમજ માર્જિનની જગ્યા ઉપર ગેરકાયદેસર બાંધકામ પૂર્ણ થયા હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં. જો ACB ઉધના સાઉથ ઝોનના વિસ્તારની ગેરકાયદેસર બાંધકામની તપાસ શરૂ કરે તો ભ્રષ્ટાચારનું સમગ્ર ભોપાળું બહાર આવી શકે છે. ઉધના સાઉથ ઝોનના વિસ્તારમાં વિજિલન્સ વિભાગની ટીમ ક્યારે સેન્ટ્રલ ડિમોલિશનની કામગીરી કરે તેવી લોક માંગ. ગેરકાયદેસર બાંધકામ ભ્રષ્ટાચારના પાપે ખુલ્લેઆમ ચાલી રહ્યું છે. જો વધુ માહિતી સાથે સિટી ગોલ્ડ ન્યૂઝ ચેનલ.